પારડીમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળતા મુસ્લિમ સમાજે સ્વાગત કરતા કોમી એકતાના અનોખા દર્શન। ભગવાન નગરચર્યાએ નીકળતા જયઘોષ સાથે ચાર રસ્તા ઉપર ગરબામાં ખેલૈયાઓ અને શ્રદ્ધાળુઓ ઝૂમી ઉઠ્યા। પારડી નગરમાં અષાઢી બીજના પવિત્ર પર્વે અદ્ભુત ભક્તિમય માહોલ જોવા મળ્યો છે। શ્રદ્ધા સાથે પારડી નગરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામજીની ભવ્ય રથયાત્રા યોજાઈ। નગરના ભક્તોમાં અનોખો ઉત્સાહ અને ભક્તિનો ઘોડાપૂર જોવા મળ્યો હતો। પરંતુ આ વર્ષની રથયાત્રા માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતી સીમિત ન રહેતા હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ સાબિત થઈ છે। પારડી નગરમાં જગન્નાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત રથયાત્રાનું અત્યંત ધામધૂમપૂર્વક પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। જય જગન્નાથના નાદ અને હરિભક્તોના જયઘોષ સાથે ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા। રંગબેરંગી ફૂલોથી શણગારેલા રથ સાથે જોડાયેલા ભક્તો ભક્તિના રંગે રંગાયા હતા। નગરના મુખ્ય ચાર રસ્તા પર પહોંચતા જ ભક્તો દ્વારા ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેલૈયાઓને શ્રદ્ધાળુઓ ઝૂમી ઉઠ્યા હતા। સમગ્ર નગરમાં ફરેલી આ રથયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું। આ રથયાત્રા જ્યારે નગરના ફુવારા ચોક નજીક પહોંચી ત્યારે કોમી એકતાની એક અનોખી મિસાલ જોવા મળી હતી। ફુવારા પાસે મુસ્લિમ સમાજના અગ્રણીઓને ભાઈઓ દ્વારા રથયાત્રાનું પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। મુસ્લિમ સમાજના આગેવાનો, ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ફૈઝલ ઇકબાલ મલિક, અલી અંસારી, બશીરભાઈ, અનવરભાઈ, આરિફ દમણિયા સહિત શેખ લઘુમતી સમાજના તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। મુસ્લિમ બિરાદરો દ્વારા હર્ષભેર રથનું અને ભક્તજનોનું સ્વાગત કરીને કોમી એકતાના દર્શન કરાવ્યા હતા। આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશ પટેલે મુસ્લિમ સમાજના આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો। जगन्नाथ चैरिटेबल ट्रस्ट जगन्नाथ सुभद्रा बलरामजी मुस्लिम समाज द्वारा एमना जे आगेवानो छे, बशीरभाई छे, अनवरभाई छे, अली अंसारी छे, अमरा भाजपना लघुमती मोर्चाना प्रमुख फैजल इकबाल शेख द्वारा जे अमरा रथनु अने भक्तजनों जे आयोजन अमर स्वागत कर्युं छे ते बदल एक उदाहरण छे कोमी एकतानुं। ए बदल मुस्लिम समाजनो खूब खूब आभार व्यक्त करूं छुं। भाजपना अग्रणीमां शहेर संगठनना प्रमुख फैजल इकबाल शेख તેમજ અમારા લઘુમતી મોરચાના જિલ્લાના ઉપાધ્યક્ષ અલી અંસારી તેમજ બશીરભાઈ તેમજ તમામ મહામંત્રી વલસાડથી જિલ્લાના લઘુમતી મોરચાના મહામંત્રી આમિર પણ હાજર છે। એ બધા મુસ્લિમ સમાજ આગેવાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અંતરપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।